તો સુરતના માંગ રોડની તરસાડી નગરપાલિકામાં કૌભાંડની બૂમ ઉઠી, જેમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ઘાલમેલની ગંધ આવી રહી છે। ટાસ્ક ફોર્સની ઓડિટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું। ઓડિટમાં ઘણી બધી ચૂક તેમજ નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી। ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવી। રસ્તા સ્વચ્છતા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, ત્યારે સોલાર સિસ્ટમ સ્વચ્છતા માટેના સાધનોમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સમગ્ર મામલે નગરપાલિકાને પાઠવવામાં આવી છે નોટિસ। જવાબ આવતા રાજ્ય સરકારને જાણ કરી કાર્યવાહી કરાશે। તો સુરતના માંગ રોડની તરસાડી નગરપાલિકામાં કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં જ ઘાલમેલ કરાઈ છે, એટલે કે કટકી કરવામાં આવી છે। જે ગ્રાન્ટ આપવામાં આવે છે સામાન્ય જનતાની પ્રાથમિક સુવિધાઓ માટે, તેમાં પણ કટકી કરવામાં આવે છે। વધુ માહિતી માટે સંવાદદાતા ઉદય જાદવ જોડાઈ ચૂક્યા છે। ઉદય, તરસાડી નગરપાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે અને જે વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમાં પણ હવે કટકી થઈ છે। બિલકુલ, મરોલી તરસાડી નગરપાલિકામાં કૌભાંડ છે સામે આવ્યું છે। માળખાગત સુવિધા જેવા કે રોડ, રસ્તા, સ્વચ્છતા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે આ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। ટાસ્ક ફોર્સ ઓડિટમાં આ મોટો જે ખુલાસો છે, જે ભ્રષ્ટાચાર થયો હોવાનું છે તે સામે આવ્યું છે। તરસાડી નગરપાલિકામાં અકસ્માત રીતે છેલ્લા 2 વર્ષના ચકાસણી જે કામ છે તે કરવામાં આવ્યું હતું। ઘણી બધી ચૂક નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી છે। આજે ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ છે પાઠવવામાં આવી છે। કરોડો રૂપિયાના તો પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મોટી રકમની સુવિધાઓ માટે ખાસ ગુણવત્તા ચકાસણી કરવાની હોય છે, ત્યારે ધારાધોરણ મુજબ કામ ન થયું હોય, જે સ્ટ્રક્ચર છે તે ઊભું ન થયું હોય તેવી રીતની મોટું કૌભાંડ સમગ્ર ઘટનામાં છે તપાસ ધમધમાટ શરૂ થયા છે અને હાલ નોટિસ છે ફટકારવામાં આવી છે। જી, આભાર ઉદય, માહિતી બદલ। આજ રોજ તરસાડી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરતા ખાસ કરીને જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે, તેમાં ઘણી બધી ચૂક થયેલી છે। નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે। તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે। કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે।